કેમ છે બધા મજામાં ને? નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કાલે તો હું છે કે આપણો વારો ચડી ગયો તો અત્યારે જો હાથ બાદ બેસી ગયો છે, બોલાતો પણ નથી માનમાં. અત્યારે મને કાકાની દવા છાંટવા જવાનું છે થોડાક. ઓર્ગેનિક દવા છે તો ગૌમૂત્ર મળ્યું પેલા તો ગૌમૂત્ર તો નથી મળ્યું, એના માટે તો આજે લગભગ વંથલી જવાનું છે. તો અત્યારે ગરમ આપણે પેસ્ટિસાઇડ દવા છાંટેલી હતી, એના માટે હું છે કે ગરમ પાણી પણ રાખ્યું હતું. એનાથી પંપ ધોઈ નાખીએ ગરમ પાણીથી, એટલે વ્યવસ્થિત આપણો પંપ ચોખ્ખો ક્લિયર થઈ જાય. તો ચાલો આપણે પંપ ધોઈ નાખીએ, પછી ત્યાં જાશું. અને ગાગે દવા છે તો એ આગળ આવે છે આપણે તેડવામાં. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને આજે નવરા રાખે એવી શુભેચ્છા આપું છું. સવારના 9 થઈ ગયા છે, 9 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આપણે ઓલમોસ્ટ એટલે કચરા પોતા એક તો બાકી જોઈએ આપણે તો અમે, અને તમને બધાને ખબર જ હોય વ્લોગ ઉતારી હતી. તો પછી કપડાં ધોવાઈ ગયા, કેમ કે વહેલો પાણીનો વારો હતો ને સરસ મજાના કપડાં ધોવાઈ ગયા. પહેલાં દ્વિજાને ઉઠાડીને સ્કૂલે મૂકી આવ્યા, પછી કપડાં ધોવાનું કામ કર્યું. કેમ કે શિયાળો હોય એટલે ઠંડુ વાતાવરણ હોય ને ઠંડુ પાણી તો હોય જ, એટલે આપણે કંઈ મશીન ન છે નહીં, હાથે જ ધોવાના હોય. તો આજે ગરમ પાણી મસ્ત આવતું તો મજા આવી ગઈ ધોવાની. એક કાતરા આપણે ગરમ પાણી ને એક કાતરા ઠંડા પાણી ધોવાના હોય. અને આજે તો કપડાં એટલા ઝાઝા હતા, કેમ કે કોટ ને શિયાળામાં તો કોટ ને મોજા ને એવું બધું વધારે હોય. અને કાલે જિગ્નેશ પણ ગયા હતા, એનો હાથ પણ થોડોક બેસી ગયો છે, કેમ કે આખી રાત જાગ્યા. અને કાલે બપોર છે 2 વાગે છૂટા થયા, એવું બધું છે. કેમ કે ટેકામાં વારો આવી ગયો તો પણ ભાવ પણ આવી ગયો. તો કેટલો આવ્યો એ તો આપણે ખબર નથી, પણ કહેતા હોય કે ભાવ આવી ગયો તો સારું. આમ તો આપણે 22 જેવો ભાવ છે, આમ ટેકામાં નાખીએ માંડવી તો કંઈક સારો ભાવ આવે. તો એવું બધું હતું. કાલે તો બધા વિખાઈ ગયા હતા, બધા એના હવાના કામે. કોઈ જુનાગઢ, અમે જુનાગઢ ગયા હતા, મમ્મી જુનાગઢ ગયા હતા, પપ્પાની વંથલી જિજ્ઞેસની અંદર બીજા એક ઘરે હતી, એટલે એને પલાટે અમે મૂકી આવ્યા હતા. એવું બધું હતું. ત્યાં હું ઘડીક વાર રહી તા દાદા આવી ગયા એના. અને પછી ચલો કપડાં તો જુઓ તમે, એમાંય આપણે જો આ કોટ ને બધા. અને અત્યારે શિયાળામાં મોજા એટલા બધા હોય કે વાત પૂછોમાં. તમે મોજાની લાઈન કરી દીધી છે આટલી. જો તમારે કોને કોને હોય એટલા બધા મોજા કોમેન્ટ કરીને કહેજો. અમારે તો મોજા તો ઢગલો હોય, કેમ કે મારા દ્વિજાના મમ્મીના જિજ્ઞેસના બધાના મોજા છે. પપ્પા એક મોજા ન પહેરે, એટલે એના નહોતા નાના જે ઝાકર જેવું, આમ ઠાર કે ઝાકર કહેવાય એવું કંઈક, આમ ખબર નથી પડતી પણ એવું છે ખરા, એમ ઝાકર જ લાગે છે. થોડીક ઠંડી થોડીક ઓછી છે આજે તો આવું કંઈક વાતાવરણ છે બધું. સૂર્યનારાયણ ઉગી ગયા છે, પણ ઝાખો તડકો છે આજે તો, ઝાકર જેવું જ લાગે છે. એવું છે આ બધે વાડી વિસ્તારમાં બધું આવું બધું વાતાવરણ છે. તો ચાલો આપણે હવે કચરા પોતા કરવાના છે, એ કરી લઈને થોડાક કપડાં જે સૂકવવાના બાકી છે, તગારામાં પડ્યા છે એ પણ છે. અને એ જિંગેશ ગરમ પાણી પંપ ધોતા હતા, કેમ કે બીજા શેની દવા છાંટવી કે કહેતો તો ખરા પેસ્ટિક જે હોય એ તમે બધા સાંભળ્યું જઈશે. તો એ પંપ ગરમ પાણીએ ધોઈ નાખ્યો છે, હમણાં જ્યાં દવા છાંટવા. ચાલો આપણે હવે કામે વર્ગી જઈએ. સરસ મજાના પંખીડા ને બધા નીકળી પડ્યા છે, ચકલીનો અવાજ એટલો મસ્ત આવે છે. મમ્મીએ ચણા પણ હુકવા છે, એટલે ક્યારે કર્મો દઈને રાખી દીધા છે, સૂકવા પછી કરશે દાળ. કેમ કે થોડા ઘણા ચણા હતા તો એ સૂકવી દીધા છે. બેરલ પછી ખાલી થઈ ગયેલા બેરલ હતા ને એ નહીં ખાઈ કેવું જોઈએ પપ્પાને લઈ લે, કેમ કે ઝાકર આવે ને તો બહુ બધું ભીનું થઈ ગયું છે, પણ કાટ ખાઈ જાય. તો ચાલો હવે આપણે થોડીક લૂચકી નાખીએ, અને લૂછી કંઈ થશે તો નહીં, પછી આ ખરાબ થઈ જાય બેરલ. તો પપ્પાને એમ કેવું જોઈએ ઉતારી લે બેરલ ને એવું બધું. તો ચાલો આપણે હવે કામે વળગી જઈએ. હવે બધે ઝાકર છે. દવા સાથે જવાનું તો થયું કેન્સર. હવે સા પાણી પાઈ દે એટલે જવું ને ભાગે. હવે તો રે બંધ થઈ ગયું બોલ. હાલ આપણે હવે જાદુવાળી ચા સરસ મજાની પાઈ દઈએ ને, થોડુંક કંઈક બોલે તો આમ વિડીયોમાં સંભળાય. આપણે વાડી અત્યારે આવી ગયા છીએ તુવેરની અંદર. માલી પર આપણે ખાટી છાશ મૂકવા, ખાટી છાશ તો આપણે મુકાઈ ગઈ છે. હવે પછી જવાનું છે અમારે ભૌતિકની વાડી જાય, ત્યાં પણ એને ધાણા છે તો ધાણામાં પણ ચક્કર મારવા જવાની છે. ચાલો આપણે ત્યાં જઈ આવીએ. અત્યારે જો આપણે તુવેરની અંદર કાલ કા પરમ દિવસ ગૌમૂત્ર હજી તો મળ્યું નથી, પણ એ આપણે કદાચ ગૌશાળાએ જવાનું છે લેવા માટે, તો ત્યાંથી લઈ આવશું. અને પછી જો મળી જાય તો કાલે દવા છાંટશું, નકર પરમ દિવસે. એ રીતનું બે વસ્તુ કરવાની છે ને. અત્યારે જો આપણે કેલ્બો પણ મૂકી દીધો છે અહીંયા, ગાડી પર લઈ આવ્યા હતા તો કેલ્બો પણ રાખી દીધો. ચાલો હવે નીકળીએ આપણે ભૌતિકભાઈની વાડીએ, ત્યાં ધાણામાં કેવું છે કેવું નહીં જોઈ આવીએ. તો પહેલાં ઘઉંમાં પણ નજર મારી લઈએ, પછી ત્યાં ભૌતિકની વાડીએ જાઉં.
વાડીએ પણ આવી ગયા છે ધાણા જોવા માટે. તો ધાણા પણ જો બહુ મસ્ત મજાના ધાણા પણ ઊભા છે. હજી તો શું છે કે ધીમે ધીમે ઉગતા આવે છે. અત્યારે તો આમ લામ જોઈએ ને તો આપણે લાગે ધાણો આપણે કાંઈ ગમતો તો નથી, પણ થોડુંક હજી એકાદ મહિનો હોઈ જાય આની અંદર, પછી તેની રંગત કંઈક અલગ જ જોવાની હોય છે. એટલે અત્યારે તો શું છે કે ઉગીને ઊભા થયા હોય ને એટલે ગમે મોલ આપણે સારો જ લાગે. ખબર તો પછી જ પડે આપણે કેવું છે કેવું નહીં એમ. છે ને મસ્ત મજાના ધાણા પણ એકદમ મસ્ત ઉગીને વ્યવસ્થિત થઈ ગયા છે. નથી બહુ પારવા કે નથી બહુ ઘાટા, મીડિયમ ધાણા છે પણ બહુ સારા જ છે. અત્યારે નરવાએ પણ બહુ સારી છે. તો ચાલો અહીંયા પણ આટો મારી લીધો. ત્યાં તો ભૌતિક તો પણ જો મરમાં રહેલો જાય છે. આપણે એની પાછળ છીએ તો એ ગાડી લઈ આવે એટલે આપણે પણ પાછા હવે ઘરે જતા રહીએ. બધી વાળી આટો મારી લીધો છે. છેલ્લા બગીચો હતો તો ત્યાં પણ આવી ગયા, કારણ કે ત્યાં જીરુમાં મમ્મી નીંદતા હતા એટલે તો ચાલો ત્યાં પણ આટો મારી આવીએ. અને તુવેરે આપણે અહીંયા છે તો ત્યાં બે જગ્યાએ હરખી નજર લાગી જાય એટલે બધી જાત કેવું છે કેવું નહીં જોઈ લે. જીરું પણ જો સારું ઉગાવો તો ક્યારામાં થઈ ગયું છે, લીલકાઈ ગયા છે આખે આખું. જીરું પણ મસ્ત અત્યારે થઈ ગયું છે, વાંધો નથી કાંઈ, એમાં ઉગાવો સારો છે. મમ્મી પણ વાહ અરોડા ઉપાડે છે આની અંદર, કારણ કે અરોડા હોય એટલે અંદર તો શું છે કે ચૂસિયા જીવાત ને આન તેને એવું બધું આવ્યા રાખે, એના કરતાં ઉપાડી નાખીએ એટલે એટલું ચોખ્ખું થઈ જાય. તો તુવેરે પણ જેવી નબળી હતી ને એટલી જ પાછી સારી થઈ ગઈ છે, મસ્ત મજાની ફ્લાવરિંગ આવી ગયું છે. અને અત્યારે પછી જો ઝાકર તો હજી ઉડી જ નથી. ઝાકર તો હજી અમારા બગીચા વિસ્તારમાં ઘડીકમાં ઉડે જ નહીં. મમ્મી વર્ગી ગયા છે જીરું નીંદવા માટે. મમ્મી વર્ગી ગયા નીંદવા. થોડું કોક છે, અરોડા છે, બીજું તો ખડ કાંઈ છે નહીં, કારણ કે મગફળી ઉગી હોય પાછી વીણવાની ઈજ છે એ લેવાનું, બીજું તો કાંઈ આમાં છે નહીં. પપ્પા ગયા છે ચા પીવા, તે પણ જો ચા પીને આવે છે. જો લેલાડાને કેટલી તરસ લાગી ગઈ છે કે નળ ઉપર બેસી અને પાણી પીવાની કોશિશ કરી રહ્યું છે. બોલો કેમ છે ખીલખોડી, બાકી એની ખાવાની એક્શન તો કંઈક અલગ જ હોય છે. બે હાથ ઉપર બે હાથથી ખાતા હોય ને એવી રીતે, જેમ આપણે ખાઈએ એમ તે એ જ ખાઈ એ જ રીતના ખાતી હોય. બોલો ચાલો 10 જેવો ટાઈમ થઈ ગયો છે ને, આપણે હવે કચરો કાઢી દો. પોતા જ છે, કેમ કે બધે ઝાપટી ઝૂપટી સરસ મજાનું કાલે ઉતાવળે ફટાફટ કર્યા હતા, તો આજ થોડાક નિરાતે કરવા પડે. અને સરસ મજાની આપણે દાળ પણ પલાળી દીધી છે ગરમ પાણીમાં, એટલે હું ફટાફટ ચડી જાય. જો સરસ મજાની ફૂલી ગઈ છે ને એકદમ મસ્ત મજાની. તો પછી ગયા છે વાડી. હવે કાલે આજે તો દવા ચાલવાનું કેન્સલ થયું, કાલે જવાના છે. ઓર્ગેનિક છાશ છે, ખાટી છાશ કેટલા મહિનાની ઉનાળા દીની ભેગી કરેલી સ્ટોર કરેલી છે. અને એટલી વાસ આવતી હતી, એને એના દોસ્તાર ગેસ બે મૂકવા તો કે એટલી વાસ આવે છે ને કે ભાઈ કે તો ફટાફટ આવેલી કે. અને સરસ મજાનો સુવિચાર કરજો તમને, સરસ મજાનો. જો દરેક સમસ્યાનો છેલ્લો રસ્તો છે માફી. આપણે ગમે એવી સમસ્યા હોય પછી એને માફ કરી દઈએ, અને ક્યાંક માફી માંગે ક્યાંક માફી લઈ લેવાય, એવું કરી લેવાય. દરેક સમસ્યાનો છેલ્લો રસ્તો માફી છે, અને ક્યાંક લઈ લો ને ક્યાંક આપી દો, એવું બધું છે. કેવો સુવિચાર લાગ્યો એ મને કોમેન્ટમાં કરજો. ને ચાલો હવે આપણે કપડાં સૂકવીને બધું મસ્ત મજાનું થઈ ગયો, પોતા કરી લઈએ. પહેલાં તો મારે શાક વઘાર લેવું, કેમ કે એક કુકર છે ને એમાં નાનું, બીજું છે પણ મોટું છે 5 લીટર, એટલે નાના કુકરમાં શાક વઘારી પછી આપણે એમાં દાળ વઘારવી છે. દાળ ચડવા મૂકવી છે, વઘારવાને ક્યાં વાત આવે. તો એવું બધું છે. તો પહેલાં છે ને હું શાક બનાવી લઉં, ચોરી બટેટાનું શાક બનાવવું છે. દાળ ભાત કીધું એ વસ્તુના કર્યા નથી ને, તો ચાલો આજે મને એમ થાય દાળ ભાત કરી નાખું, કેમ કે બધાને એટલા ભાવે તો દાળ ભાત કરી નાખીએ. બટેટાનું શાક ને ચોરી બટેટાનું શાક કરવું છે, દાળ ને ભાત ને રોટલી. તો પહેલાં શાક બનાવી લઉં તો પછી એમાં મારે દાળ ચોળવા મૂકી દેવાય. ચાલો આપણે હું હવે પછી પાછા મળશું આપણે.
આપણે વાડીએથી પણ હોઈએ નાની તો રસોઈની તૈયારી ચાલુ કરી દીધી. રોટલી પણ બની ગઈ છે, થોડી ઘણી બાકી રહી ગઈ છે. ભાત પણ બની ગયા છે, દાળ બની ગઈ છે. કમ્પ્લીટ. પપ્પાની આવે એટલે સીધું બેસી જ જવાનું છે એમ ને. સરસ, ચાલો તો આગળ પપ્પાની આવે એટલે આપણે જમવા પણ બેસી જઈએ. કંઈ બોલ્યા નથી. ચાલો થી જમીન આવી ગયા સ્કૂલેથી. હવે એને દઈ દઈ જમવા. એને તો ફેવરિટ છે, મજા જ આવી જાય. કેમ થઈ છે? હાલો હવે દઈ દઈ એને ખાવા. શાક ને ભાત અને છાશ તો એ મૂકી જ ગઈ છે ઓલરેડી. ચાલો બેસી જાવ તમે. જવાબ ન થયો, ફોન ન થયો. હવે ભાત પૂરવાનું હોય છે, ખોઈ છે ને આપણે થોડું સિલાઈનું કામ છે એ કરવા માંડીએ. આ બેઠા બેઠો આરો બેસે. ઓબા સારું છે. હમણાં ખાય ને મજા જો. તો કમાવાનો ઓબા સારું. જી આઈ ખાટલે બેહે ને હમણાં ચાલુ હોય મોઢું એમ. તો પાછું નીકળતું જાય ખાતું જાય. મજા આવે ખર ઉઠાવે. આવતા વેત પપ્પા બંગામ ખાવા માંડ્યા. રેડી જ છે બધી સરસ મજાનું દાળ ભાત. દવા મારું એના કરતા કાલ બપોર પછી આપ્યા. દાઢી ખંજર છે ને પુષ્પા ઝુકેગા નહીં એની જેમ. જાવું વંટલે લઈ આવું બપોરે. જો બાપ હું મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મીને કઈ મેળા હું નીંદતા હતા. પછી ખાઈને ભાવું પપ્પા છે. હાલો ભૂખ લાગી બે જમવા. કે પા કીધું તો મોકલી દે બાંધીને. કે તને ન આવડે હું અસલ શેકી નાખી. રોટલી બનાવી નાખી તો ભેગા ભેગા એ ધકતી નથી ને રોટી ધકતી તો નથી. ક્યારની રોટલી બનાવી દીધી છે. ચાલો એ પાપડ શેકે છે. બે જઈએ બપોરા કરવા. ચાલો 4 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે હે ને 4 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે કપડાં હાકી લઈ ગઈ છે. બીજા માટે આપણે ચા પાણી કરવા કેમ કે હે ને ચા ને કેમ ખાવાનું બંધ થઈ છે. આપણે ચા જો પાકે છે સરસ મજાનો પાકી જાય એટલે દઈ દઈએ. આવી રીતે કોણ કોણ વાટકામાં બનાવો છો તમે? કોઈ ચા તો કમેન્ટ કરજો. મેં તો જે વાટકામાં જ બનાવી 2-3 વખત સુધી તો વાટકામાં જ હું તો બનાવું. ચાલો એને ચા ને સેવ ને ચા ને સેવ નાસ્તો બે મા દીકરી કરી લઈએ. મમ્મી પપ્પાની તો રોકાઈ ગયા આખો દી. બપોરે આવ્યા હતા જમવા તો જમીન પાછા વહી ગયા. કેમ કે ખોલશે કે થોડું ઘણું જીરું એવું છે ને તમે બધા વિડીયોમાં જોયું છે. આજના વિડીયોમાં મૂકેલો છે. એમાં થોડું જીરું નાનું નાનું છે તો કે નહીં એટલે અરોડા બહુ છે ને તો એ ગયા છે નીંદવા. તો પછી આજે રોકાઈ ગયા. બપોરે જમીન પર ભાઈ ગયા. પહેલાં જમવા જ આવ્યા હતા. મમ્મી જમવા ધક્કો ન ખાધો હોત તો પપ્પાને તો દીકરીને ગાડે દઈ જાય ભાત. તો કે ના ના એ કે જમી આવી ગયા. એ બપોરે જમીન પર ભાઈ ગયા હતા. વાસણે પછી કરવા નહોતા દીધા. મમ્મી કહો તમે વયા જાઓ વાસણ કરી નાખીશ એટલે તમારે થોડોક વિહામણ્યા થાય તો એવું બધું છે. અમે નાસ્તો કરી લઈએ મારી દીકરી બે. ત્યાં સુધી તમે બધા છે ને અમને સબસ્ક્રાઈબર કરી દેજો. સબસ્ક્રાઈબ કરી દેજો. સરસ મજાનો નાસ્તો કરી લઈએ. કાદીકુ સેવ અમે રેડી કરી દીધી છે. અમારે ચા આવી ગઈ છે. સેવ મમરા આવી ગયા છે. બધું સરસ મજાનું છે. હા રોંઢળી કરી નાખીએ. તો પેલું તો એક ફેર બેની છે બીજી બનાવવાની બાકી છે તો બનાવી લઈને શેડા ઓટી લે પછી પાછા મળશું. ટાઈમ થઈ ગયો છે ને આજે જો બપોરે થોડાક ભાત હોય તો એને ત્રીજા કે ખીર બનાવી તો એ ખીર કરવા મૂકી દીધી છે. અને દાળ હતી એની દાળ ઢોકળી બનાવવા મૂકી દીધી છે. તો આપણે રોટલી પણ બનાવવા માંડ્યા છે એની. મમ્મી અહીં ભીંડાનું શાક સુધારે છે. કેમ મમ્મી? અને રોટલી કરશું. થોડુંક બપોરનો વધેલા ઉપયોગ કરી લઈએ અમે. નોખું નોખું કરીએ છીએ. ભીંડાનું શાક સુધારે છે. આપણે હવે ઢોકળી બનાવીશ તો વણી લઈએ આપણે સરસ મજાની મસાલાવાળી રોટલી અને દાળ સરસ મજાની માંડવી દાણા ને એવું બધું નાખી દીધું. ઉકળવા રાખી દીધી છે. અને આપણું દૂધ પણ આવી ગયું છે. ચાલો સરસ મજાની રોટલી આપણે બનાવી લીધી. ત્રીજાબેનની નાની નાની રોટલી બનાવી લીધી. તો આખું માથું વાળાવતો હતો ને તો ત્રીજાબેન કે બાને કે તમે ચોડવી ગયો તો એ બા ચોડવે છે. આપણે સરસ મજાનું ભીંડાનું શાક વગર નાખ્યું. દૂધ ગરમ થાય છે અને એ બધું રેડી થઈ ગયું છે. હાલો ત્રીજાબેન દઈ દે રોટલી ને એના માટે થોડીક ભાત હતા ને તો શું ખાવું છે? ખીર નકરી થોડી ખવાય રોટલી ભેગી ખવાય. કોણ નહીં હો મમ્મી આને હે ને માર ખાવાની
મસ્તી ટાઈમ વાળ બધે ખવે જમવા બેસું પછી અમારે ગોખમાં કઈક થઈ જાય દીકુ ચાલો વારું કરવા બેસી ગયા બેસી જાય વારું કરવા હા બેન ખાચામાં ઘરી ગયા જોઈ લે પછી એમ ને ઊભી થઈશ તો ટકામાં લાગશે નહીં તને હે બેન બીજા શું છે કાચે બધાની પહેલા જમી લીધું છે તો આપણે વિડીયોને પણ જો અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શું અને આજ તો હે ને મને દાંત કઢીને રોવડાવી દીધી. દાંત કાઢ્યું રોવડી દીધી શું કર્યું તે એવું બધું દાંત કાઢ્યું મમ્મી મનમાં દાંત કાઢે અને હું એને જોઈને મને દાંત આવે. તો તમને કેવા દાંત આવ્યા? ચાલો તો આપણે વિડીયોને પણ હવે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મોર વિડીયોમાં ચેનલ કરી દેજો સબસ્ક્રાઇબ અને તા લગા અમે સુજશું તા લગા ફટાફટ લાઈક કરી દેજો. ઓકે ટાટા બાય બાય ચાલો કાલે મળીએ નવા વિડીયો સાથે.